ગીતો છે એની રજૂઆત આપણા જ પરિવારમાંથી જેને કહેવાય કે પ્રોફેશનલ સિંગર નથી, શીખી રહ્યા છે એ બધા લોકો ગીતની રજૂઆત કરવાના છે. સાથે સાથે પરિવારમાંથી જે નાના બાળકો છે એમને પ્રોત્સાહન મળે, પ્રેરણા મળે, એટલા માટે બાળકો દ્વારા આપણા ઐતિહાસિક પાત્રોનું જે પરિધાન, વેશભૂષા એ પ્રકારનો કાર્યક્રમ છે. અને એક ગીત થશે અને એક એની સાથે બાળક આવશે જેને વેશભૂષાનું કરવાનું છે. બાળક અહીંયા આવે તો આપણે તાળી વગાડથી વધારીએ, એને પ્રોત્સાહન આપીએ, એ કંઈક બે શબ્દ બોલશે તો જેવું કાલું કાલું બોલે એને સ્વીકારીએ, હસ્યા કરતાં એને જરા પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરીએ. અને એ જે પાત્ર જે છે એને કોઈ ગીત અહીંયા વાગી રહ્યું છે, ગાઈ રહ્યા છે, તો એ ગીતનું લાઈવ પ્રેઝન્ટેશન, પિક્ચરમાં જે ગીત વાગ્યું છે અને એ ગીતનું પ્રેઝન્ટેશન જે છે એ ત્યાં પિક્ચર આવવાનું છે. એટલે આપણે બંને બાજુ ધ્યાન રાખી શકીએ. અને જે પાત્ર છે પાત્રનું પ્રેઝન્ટેશન ત્યાં આવવાનું છે. એટલે અને પાત્ર જે છે એનું ટૂંકમાં માહિતી જે છે રાકેશભાઈ આપવાના છે અને બાળક પણ એના કોટેશન જે શીખવાડ્યું છે એને તૈયાર પ્રેઝન્ટ કરવાના છે. તો આપણે નવા આપણા ગાયકો છે, આપણા પરિવારના લોકો છે, ગરબડ થશે, ભૂલો થશે, આપણે એને સ્વીકારીશું, એમને પ્રોત્સાહન આપીશું. બાળકોમાં આપણા જ છે એ ગરબડો કરવાના જ છે, આપણે એમને પ્રોત્સાહન આપીએ અને એક સરસ મેળો કાર્યક્રમ 2-3 કલાકનો આપણે માણીએ. અસ્તુ ભારત માતા. હલો, નમસ્કાર.